હાલ સમાચાર આવી રહ્યા છે। જંબુસરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી। આવેદનપત્ર સ્વીકારવા અધિકારીઓ જાહેર રજાના કારણે ગેરહાજર। જંબુસર ભરૂચ 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જંબુસર ખાતે આદિવાસી સખાવતી મંચ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી જંબુસરની નવયુગ વિદ્યાલયથી શરૂ થઈને નાયબ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। રેલી બાદ આદિવાસી સમાજની વિવિધ માંગણીઓ સંદર્ભે એક આવેદનપત્ર આપવામાં આયોજન કરવામાં આવ્યું હતું। જોકે અધિકારીઓ હાજર ન હોવાના કારણે આવેદનપત્ર સુપરત કરી શકાયું ન હતું। આદિવાસી સખાવતી મંચના આગેવાનોએ જાહેરાત કરી છે કે હવે આ આવેદનપત્ર આગામી સોમવારે અધિકારીઓને આપવામાં આવશે। સમાજના આગેવાનોમાં આશા વ્યક્ત કરી છે કે સોમવારે તેમની માંગણીઓ યોગ્ય રીતે રજૂ કરી શકાશે। બાઇટ કાલિદાસભાઈ પૂંજાભાઈ રાઠોડ, મંત્રી આદિવાસી સમાજના, રિપોર્ટર દિવાનના ઝેર વેડજ। તમારું નામ? જય જોહાર, જય જોહાર, જય આદિવાસી। મારું નામ રાઠોડ કાલિદાસભાઈ પૂંજાભાઈ, જંબુસર તાલુકાનું આદિવાસી સંગઠન સખાવતી મંચ અને હું એનો મંત્રી બોલું છું। આજ અમે વિશ્વ આદિવાસી દિવસ 2025ની ઉજવણી કરવા માટે અમે સમગ્ર તાલુકાના આદિવાસીઓ ભાઈઓ અને બહેનો ભેગા થયા અને તાલુકા પંચાયત કચેરી નવયુગ હાઈસ્કૂલથી અમે રેલીનું પ્રસ્થાન કર્યું અને અમારી રેલી 1 વાગ્યે અહીં કલેક્ટર કચેરીએ પહોંચી। ત્યારે અમારા પ્રશ્નો, અમારી રજૂઆતો અને અમારા જે સાહેબના મળવાનો એ હતો એ હેતુ છે તો અમે અહીંયા ઘરે સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું। તો આ સાહેબ આ સંખ્યામાં આજના દિવસ પૂરતા હાજરી ના આપી એ અમને એક અફસોસ થયેલો છે કે અમારા આદિવાસીઓને એ સાહેબને જોવાતા, જાણવાતા કે કલેક્ટર કેવા હોય છે, પણ સાહેબ હાજરી ના આપી શક્યા। એટલા માટે અમારા પ્રમુખ સુરેશભાઈને કીધેલું કે હું સોમવારે તમારી હાજરી તમારું જે રજૂઆતો છે, આવેદનપત્ર છે એ સ્વીકારીશ। જય આદિવાસી।